નમસ્કાર મિત્રો, તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ડીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે રિક્રુટમેન્ટ બહાર પડેલી હતી, તો તાજેતરમાં જ એમના દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું હતું. આ નોટિફિકેશનમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે તારીખ 24/5/2024ના રોજ ડીજીવીસીએલ દ્વારા મોક ટેસ્ટ તમે અપિયર થઈ શકો એના માટેનું આયોજન કરેલું હતું. તો આ મોક ટેસ્ટ માટે કઈ રીતે આપણે અપિયર થઈ શકીએ તેના માટેની માહિતી જે છે એ આ વિડીયોમાં આપણે પ્રોવાઈડ કરેલી છે. તો મિત્રો, સૌપ્રથમ તમારા કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરની અંદર તમારે ડીજીવીસીએલ જોબ્સ અથવા તો ડીજીવીસીએલ રિક્રુટમેન્ટ 2024 જે છે એ ગૂગલમાં સર્ચ કરવાનું છે. ત્યારબાદ ડીજીવીસીએલ જોબ્સ જે પહેલી જ લિંક તમને જોવા મળે છે તેના પર ક્લિક કરી એ લિંકને આપણે ઓપન કરવાની છે. લિંક ઓપન કરતાં આપણે સીધા જ ડીજીવીસીએલની જે એડવર્ટાઇઝમેન્ટનું પેજ છે તેના પર આપણે રીડિરેક્ટ થઈ જશું. આ પેજ પર તમે જોઈ શકો છો કે સિરિયલ નંબર 1.3 પર મોક ટેસ્ટ લિંક ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જે છે એ તમને આપેલી છે. તો ત્યાં બાજુમાં રહેલા ક્લિક હિયર બટન પર ક્લિક કરવાથી તમે મોક ટેસ્ટના પેજ પર જઈ શકો છો. મોક ટેસ્ટનું પેજ તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે તમને પેજ જે છે જોવા મળશે, જેમાં તમારો યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ તમારે નાખવાનો રહેશે. પણ અહીં મોક ટેસ્ટ માટે આપણે કોઈ પણ યુઝર આઈડી કે પાસવર્ડ એન્ટર કરવાનો નથી. સીધા જ તમે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમે એની અંદર સાઇન ઇન થઈ જશો. ત્યારબાદ જે રીતે ઓનલાઈન એક્ઝામિનેશનમાં આપણે જોઈએ છીએ તે જ રીતે જ્યારે સાઇન ઇન થશું એટલે આપણને ઇન્સ્ટ્રક્શન જોવા મળશે, જેમાં કેટલીક ઇન્સ્ટ્રક્શન જે છે એ તમને અહીંયા આપેલી હશે. આ ઇન્સ્ટ્રક્શન તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ઇન્સ્ટ્રક્શન પૂરી થતાં નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ બટન પર ક્લિક કરતાં જ બીજું એક અધર ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સવાળું પેજ જે છે ઓપન થશે. આ પેજમાં સૌથી નીચે તમારે ચૂઝ યોર ડિફોલ્ટ લેંગ્વેજ એટલે કે તમારે એક્ઝામ માટેની ડિફોલ્ટ લેંગ્વેજ છે ચૂઝ કરવાની છે. જેમાં તમારી પાસે બે ઓપ્શન હશે, ઇંગ્લિશ અથવા તો ગુજરાતી. અને ત્યારબાદ જે ચેકબોક્સ આપેલું છે એને આપણે ટિક કરવાનું છે અને એના પછી આઈ એમ રેડી ટુ બિગિન બટન પર ક્લિક કરીને તમે તમારી મોક ટેસ્ટ જે છે એ સ્ટાર્ટ કરી શકો છો. તો મોક ટેસ્ટ સ્ટાર્ટ થતાં જ તમને આ રીતે કંઈક ક્વેશ્ચન્સ છે જોવા મળશે. તો જે ક્વેશ્ચન્સ આપેલા છે તેનો સાચો આન્સર તમારે ટિક કરી સેવ એન્ડ નેક્સ્ટ કરીને તમારે આગળ વધવાનું છે. તો આવી રીતે તમે તમારી મોક ટેસ્ટ એક્ઝામ જે છે એ આપી શકો છો. અને જે રીતે આ મોક ટેસ્ટ એક્ઝામ તમે અહીંયા જોઈ શકો છો એવી જ રીતે તમારી ટિયર 1ની જે એક્ઝામ છે ઓનલાઈન એક્ઝામ એ કન્ડક્ટ થશે. તો આનાથી તમને એમાં થોડી મદદ મળી રહેશે. અને આમ પણ આપણે ઘણી વખત ઓનલાઈન એક્ઝામ્સ આપેલી જ હોય છે, તો આ પ્રેક્ટિસ આપણને હોય જ છે. તેમ છતાં પણ મોક ટેસ્ટમાં એક વખત પાર્ટિસિપેટ કરીને તમે કઈ રીતે એક્ઝામમાં અપિયર થશો તેનું રિહર્સલ જે છે એ તમે અહીંયા કરી શકો છો.